સવારમાં તૈયાર થઈને નીકળી ગયા નાની વાવડી તરફ. મામાને થોડું કામ હતું એટલે જવાનું હતું નાની વાવડી, અને હારો હાર હું એની ગાડીમાં બેસી ગયો. A few moments later. પૂગી ગયા લોકેશન ઉપર. મામાની આંખમાંથી કણું કઢાવીને નીકળી ગયા પાછા ઘર તરફ. આપણે તો કંઈ ગાડી હકારવાની હોય નહીં, કારણ કે અમારે પાછું ઘરે પૂગવાનું હોય ને. રસ્તામાં આવી ગયું મેલડીમાનું મંદિર, એટલે આપણે દર્શન કરવા ઊભા રહી ગયા. દર્શન કરીને આવી ગયા ટાઢું પાણી પીવા, કારણ કે કેવો તડકો છે, તરસ તો લાગે જ તે. આ ભાઈ ક્યારેય દુકાને વસ્તુ લેવા જાય નહીં, પણ મહેમાન આવ્યા છે એટલે આજ પરાણે જવું પડ્યું. તો જમવામાં હતું આજ દાળ ભાત, છાશ, બટેટા, ભૂંગળા અને રોટલી. આપણા વ્લોગમાં આપણા ભાઈબંધો આવે નહીં એવું તો બને જ નહીં, એટલે આવી ગયો ભાઈબંધ પાસે. અહીંયા આવીને જોયું ત્યાં રાજલો તો ભંગારવાળાની સાયકલ કરતો હો. રાતે આવી ગયો પાછો ભાઈબંધ પાસે બેહવા. આજ તો નવા નવા ભાઈબંધો જોવા મળે. એમાંય પાછા ફિનિલભાઈના 2 નાના નાના મહેમાન આવેલા હતા. એને કહી દીધું કે આપણા વ્લોગ જોઈ લેજો અને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.